નમસ્કાર મિત્રો, હું છું રવિરાજસિંહ ચુડાસમા અને મારી ચેનલ મોર ધેન મેથ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે કેલેન્ડર. હવે કેલેન્ડરના હું તમને જે ચેપ્ટર કરાવીશ તેમાં બે પાર્ટ પાડી દઈશ. પહેલા પાર્ટમાં હું કન્સેપ્ટ અને થોડાક એક્ઝામ્પલ કરાવીશ અને બીજા પાર્ટમાં થોડાક જે ટફ એક્ઝામ્પલ છે અને જે બીજી મેથડના એક્ઝામ્પલ છે તે હું કરાવીશ. ઠીક છે મિત્રો? હવે જે અત્યારે જે એક્ઝામ્પલ છે તમને ક્યાં કામ આવશે? તો કે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, બિન સચિવાલય હોય કે જીપીએસસી હોય, કોઈ પણ એક્ઝામ હોય તેમાં કામ આવશે મિત્રો. આપણે મિત્રો જાણીએ છીએ કે ટોટલ વર્ષ કેટલા હોય આપણી પાસે? તો વર્ષ હોય આપણી પાસે બે. કયા કયા વર્ષ? તો કે એક સામાન્ય વર્ષ હોય, એક સામાન્ય વર્ષ હોય અને બીજું હોય લીપ વર્ષ આપણી પાસે. બરોબર. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય મિત્રો? તો કે 365 દિવસ હોય. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. બરોબર. હા, તો આપણે ખબર પડી કે લીપ વર્ષ છે અને સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય. કેમ આમાં એક દિવસ ઓછો હોય? તો કે આમાં જે ફેબ્રુઆરી મહિનો હોય એમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. જ્યારે આમાં કેટલા દિવસ હોય ફેબ્રુઆરી મહિનામાં? તો કે 29 દિવસ હોય. બરોબર. એક દિવસ જે વધારાનો હોય તે આપણો આમાં એડ થઈ જાય, એટલે શું થાય? 366 દિવસ થઈ જાય મિત્રો. હવે બીજી એક વસ્તુ છે કે લીપ યર આપણને ખબર ક્યારે પડે કે કયું વર્ષ લીપ યર છે અને કયું વર્ષ સામાન્ય વર્ષ છે મિત્રો? તો અલગ અલગ કન્સેપ્ટ છે મિત્રો. જો કે આપણને વર્ષ આપેલું હોય કે વર્ષ આપેલા હોય, વર્ષ, અને બીજું શું આપેલું હોય? શતક, શતકીયો અથવા તો સદી હોય. બરોબર. આ બે વસ્તુ આપણને આપેલું હોય. જો વર્ષ આપણને આપેલું હોય તો શું કરશું? જેમ કે હું ઉદાહરણ લઉં 1936. બરોબર. તો જે છેલ્લા બે ડિજિટ છે આપણે એને કેટલા વડે ભાગશું? તો છેલ્લા બે અંકને છેલ્લા બે અંકને 4 વડે ભાગતા શેષ કેટલી વધવી પડે આપણી? તો કે શેષ આપણી 0 આવી પડે. તમે 4 વડે છેલ્લા બે ડિજિટને ભાગવા 36 ને અને શેષ તમારી જો 0 આવે તો વર્ષ કયું હોય? તો લીપ વર્ષ હોય તમારું. બરોબર. શતક વાળું હોય, જેમ કે હું લઉં 1600. બરોબર. તો એને કેટલા વડે ભાગવાના છે? આખાને આપણે 400 વડે ભાગવાના છે. બરોબર. 400 વડે ભાગવા. ઠીક છે મિત્રો? બરોબર. અને જો શેષ તમારી 0 આવે તો કયું વર્ષ હોય? તો લીપ વર્ષ હોય. બરોબર. હવે જો 36 રહ્યા, બરોબર, અહીંયા 36 ને તમે 4 વડે ભાગો, 36 ને 4 વડે તો 9 ચોક 36 થઈ જાય. તમારી શેષ શું થઈ ગઈ? 0 0 થઈ ગઈ. શેષ આપણી 0 0 હોય એનો મતલબ શું થયો? કે તે વર્ષ લીપ વર્ષ છે. બરોબર. એ જ રીતે 1600 ને આપણે કરીએ તો 1600 ને શું કરીએ? 1600 ભાગ્યા 400 કરીએ આપણે. બરોબર. ચોકે ચોકે 16. બરોબર. શેષ આપણી પાછી શું થઈ ગઈ? 0 થઈ ગઈ. શેષ 0 હોય તો તે કયું વર્ષ હોય? લીપ વર્ષ હોય મિત્રો. બરોબર. આપણો લીપ વર્ષ છે કે લીપ વર્ષ નથી તેનો કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા. ઠીક છે. હવે મિત્રો અમુક ફેક્ટ છે જે હું તમને કરાવું અત્યારે. જેમ કે સદીનો પહેલો દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર કે શનિવાર જ હોય છે, હોઈ શકે. એ જ રીતે સદીનો અંતિમ દિવસ કયો હોય? તો કે રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર, આટલા જ વાર જ હોઈ શકે. સદીનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે? તો કે મંગળવાર, ગુરુવાર, શનિવાર ન હોઈ શકે. હવે મિત્રો આજે કેમ આવે છે સોમવાર, મંગળવાર, ગુરુવાર ને બધી ફેક્ટ જે છે આપણા, બરોબર, એ અત્યારે હું ડિટેલમાં એટલે નહીં સમજાવું, કારણ કે આ જે બેચ છે આપણી તે કોન્સ્ટેબલ લેવલ માટે અને બિન સચિવાલય માટેની છે. બરોબર. જ્યારે આપણે જીપીએસસી માટે કરશું મિત્રો, બરોબર, જીપીએસસીમાં કરશું આપણે, ત્યારે શું કરશું? ત્યારે બધું ડિટેલમાં સમજશું આપણે. બરોબર. ત્યારે ડિટેલમાં આપણે આ બધી વસ્તુ કરીશું કે શું કરવાનું છે અને કઈ રીતનું સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર જ આવે છે. પછી શું કીધું મિત્રો? કે જો કોઈ સામાન્ય વર્ષ જે વારથી શરૂ થાય તે જ વારથી પૂરું થાય, એટલે કે 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો છેલ્લો દિવસ કયો હોય? 31 ડિસેમ્બર પણ રવિવાર જ હોય. બરોબર મિત્રો. સમજીએ આપણે આ. જો અહીંયા સમજીએ શું કીધું છે કે 1 જાન્યુઆરીએ કયો કીધો? રવિવાર કીધો. બરોબર. કયા વર્ષમાં? તો કે સામાન્ય વર્ષમાં. આવું કીધું આપણને. બરોબર. થઈ ગયું આટલું વસ્તુ. હવે જો મિત્રો
1 જાન્યુઆરી રવિવારે સામાન્ય વર્ષ શું કીધું આપણે? તો શું કીધું? તો કે 31 ડિસેમ્બર પણ કયો વાર હશે? તો કે રવિવાર જ હશે. હવે આ કેમ બન્યું મિત્રો? તો જો આપણે 365 દિવસ હોય તો સામાન્ય વર્ષ હોય તો એને આપણે 7 વડે ભાગીએ તો શું થાય? 7 પંચું 35, 1 વધ્યું 15, 7 દુ 14, બરોબર. એક આપણી શેષ વધી ગઈ. આ શેષ વધી શું થયો? વધારાનો દિવસ થયો. એટલે કે 52 અઠવાડિયા એટલે કે 52 વીક થયા વત્તા 1 દિવસ એટલે 1 ડે, બરોબર. 52 અઠવાડિયા જે આપણા છે મિત્રો ત્યાં સુધી શું થશે? તો કે જે 52 અઠવાડિયા છે એટલા તો દરેક વાર રિપીટ થશે. તો જો પહેલો દિવસ આપણો અઠવાડિયાનો કયો હોય? પહેલી તારીખ રવિવાર હોય તો 7 તારીખ સુધી કયો આવશે? શનિવાર હશે, બરોબર. 7 તારીખે શનિવાર હશે અને 8મી તારીખે પાછો રવિવાર હશે. એટલે આવું એક અઠવાડિયું થઈ ગયું, આવું બીજું અઠવાડિયું થઈ ગયું, સેકન્ડ વીક, બરોબર. એવી રીતનું કેટલામું થશે? 52મું વીક હશે આપણું, બરોબર. 52મું વીક. એનો પહેલો વાર કયો હશે? તો પહેલો હશે રવિ અને આ છેલ્લો હશે તે શનિવાર હશે, બરોબર. શનિવાર હોય આ 52 અઠવાડિયાનું. હવે 52 અઠવાડિયા આપણે પછી સામાન્ય વર્ષ છે તો 52 અઠવાડિયા અને કેટલા દિવસ છે? તો કે વધારાનો 1 દિવસ છે, બરોબર. તો જો આ એક વીક પૂરું થયું, બરોબર. એમાં રવિથી શનિ સુધી 1 થી 7 8 તારીખ વાળું હશે, બરોબર. એમ આ બીજું વીક છે, આ પહેલું વીક છે. એવી રીતના આપણે આ કરતા આવી 52મું વીક આવ્યું એટલે કે 52મું અઠવાડિયું આવીએ ત્યારે શું થાય? પહેલો વાર રવિવાર અને છેલ્લો દિવસ અઠવાડિયાનો શનિવાર હશે. હવે દિવસ કેટલા બાકી રહ્યા આપણી પાસે? તો દિવસ એક જ બાકી રહ્યા. તો શનિ પછી કયો વાર આવશે આપણો? તો શનિ પછી રવિવાર આવશે અને છેલ્લો દિવસ એ કયો આપણો છે? તો કે 31 ડિસેમ્બર આપણો છેલ્લો દિવસ છે, બરોબર. એટલે કે પહેલો સામાન્ય વર્ષ હોય એમાં શું થાય? તો કે જે પહેલી તારીખે રવિવાર હોય તો છેલ્લો દિવસ પણ એટલે કે 31 ડિસેમ્બર પણ રવિવાર જ હોય. હવે બીજું ફેક્ટ જોઈએ આપણે. લીપ વર્ષ જે વારથી શરૂ થાય તેના પછીના વારથી પૂરું થાય. એટલે કે 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો 31 ડિસેમ્બરે કયો વાર હોય? સોમવાર હોય. સમજીએ મિત્ર. જો અહીંયા શું થતું હતું આપણે? તો કે 365 દિવસ જ્યારે હતા આપણી પાસે 365 દિવસ, ત્યારે વધારાના દિવસ કેટલા બનતા હતા? 1 દિવસ. 366 દિવસ હોય તો વધારાના દિવસ કેટલા બને? 2. કઈ રીતથી બનશે વધારાના દિવસ? તો અહીંયા કરીએ આપણે. આ 366 છે એને ભાગ્યા 7 કરી તો શું થાય? 7 પંચું 35, અહીંયા આયા 1 5 6, બરોબર. 7 દુ ને 14, અહીંયા 2 શેષ વધી ગયા. આ જે શેષ તમારી વધ્યું એ કેટલા થયા? 2 શેષ વધી આપણી એ કેટલા થયા? વધારાના દિવસો થયા. તો 66 હોય તો કેટલા દિવસ થાય? 2 દિવસ થાય. હવે તમે જો અહીંયા કેવા ઉપર હતું આપણે કે 52મું અઠવાડિયું હોય તો શું થાય? પહેલો વાર રવિવાર હોય, બરોબર. તો છેલ્લો દિવસ કયો હશે? શનિવાર બનતો હતો આપણો. તો પછી વધારાના દિવસો કેટલા થઈ ગયા? સોરી, કેમેરામાં જતું રહ્યું, આ બાજુ કરું છું. 52 દિવસ થઈ ગયા આપણે, બરોબર. 52 અઠવાડિયું. 52મું અઠવાડિયું કેવી રીતે છે? પહેલો વાર કયો હશે એનો? તો પહેલો રવિવાર હશે. બીજો છેલ્લો કયો હશે? તો છેલ્લો શનિવાર હશે. એના પછી કેટલા દિવસ બાકી રહેશે? 1 અને 2. શનિ પછી કયો આવશે? રવિ અને પછી સોમ. તો આ છેલ્લો દિવસ છે એ કયો? 31 ડિસેમ્બર હોય આપણું. એનો અર્થ શું થયો? કે જે પહેલો વાર છે રવિવાર ચાલુ થાય ને પછીના વારે પૂરું થાય છે. તો જે રવિવાર ચાલુ થાય ને સોમવારે પૂરું થાય છે. કેમાં? તો કે ફેક્ટ નંબર આપણું જે તથ્ય છે આપણું 5 તેમાં લીપ વર્ષ હોય તો લીપ વર્ષ જે વારથી શરૂ થાય એના પછીના વારે પૂરું થાય. સામાન્ય વર્ષ જે વારે શરૂ થાય તે વારે જ પૂરું થાય, બરોબર. બીજો એક ફેક્ટ છે કે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય? તો કે 100 વર્ષમાં 24 લીપ વર્ષ હોય. પછી તમને એવું કીધું હોય કે એક સામાન્ય વર્ષમાં 53 બુધવાર હોવાની સંભાવના કેટલી મિત્રો? હવે આપણે જો કીધું સામાન્ય વર્ષમાં કેટલા દિવસ વધારાના હોય? તો કે 1 દિવસ વધારાનો હોય. વાર આપણા કેટલા છે? તો વાર આપણા છે 7, બરોબર. તો 1/7 એ આપણી 53 બુધવાર હોવાની સંભાવના. કેમ કે જો 52 અઠવાડિયા તો બધામાં છે મિત્રો, બરોબર. 52 વીક તો બધામાં આવવાના છે. 52 વીક તો છે જ આપણી પાસે. એટલે કે 52 દિવસ તો બધા આવવાના છે. વધારાનો દિવસ કયો થઈ ગયો? તો એક જે બુધવાર હશે અથવા સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે કે ગુરુવાર હોઈ શકે, કોઈ પણ વાર એક વાર વધારાનો હોઈ શકે. એ બુધવાર હોવાની સંભાવના શું થાય મિત્રો? તો 1/7. હવે જો લીપ વર્ષ હોય તો શું થાય મિત્રો? લીપ વર્ષ હોય તો તે પણ ગુરુવાર હોવાની સંભાવના કેટલી છે? તો કે 2/7. કેમ? એમાં વધારાના દિવસ કેટલો છે? 2 દિવસ. તો 2/7. તે આ જો ગુરુવાર પૂછ્યું હોય, શુક્રવાર પૂછ્યું, કોઈ પણ વાર તમને અઠવાડિયાનો આપ્યો હોય તો પણ સંભાવના કેટલી રહેશે? હંમેશા લીપ વર્ષ હશે તો 2/7 રહેશે અને સામાન્ય વર્ષ હશે તો 1/7 રહેશે, બરોબર. આ થઈ ગયા આપણા ફેક્ટ. હવે આપણે એક્ઝામ્પલ કરીએ મિત્ર. જો નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી?
તો 844 ને આપણે કઈ રીતે ચેક કરશું? વર્ષ છે તો આપણે 4 વડે ભાગશું છેલ્લા બે ડિજિટને, એટલે કે આ બેને. તો શું થશે? 44 ભાગ્યા હું 4 કરું તો 11 ચોક 44 થાય. તો શેષ મારી 0. મતલબ શું થયું કે આ લીપ વર્ષ છે તો આ લીપ વર્ષ છે. 1200 ને મારે કેટલા વડે ભાગવાના? 400 વડે. 1200 ને 400 વડે ભાગું તો મને કેટલા મળે? તો અહીંયા કરીએ આપણે. 1200 છે એને હું 400 વડે ભાગું તો કેટલા થાય? 4 તેરી 12, એટલે તો શેષ મારી શૂન્ય આવી ગઈ. તો આ પણ શું છે? લીપ વર્ષ છે. 1700 ને કરીએ આપણે મિત્રો. 1700 જો પાછળ શું છે? પાછળ ડબલ 0 છે, અહીંયા પણ ડબલ 0 છે. જો ડબલ 0 હોય પાછળ એટલે શું થાય? શતકનું વર્ષ થાય, એટલે કે સદીનું વર્ષ થાય. સદીનું વર્ષ હોય અહીંયા કેટલા વડે ભાગશું? 400 વડે. અને જે સામાન્ય વર્ષ એટલે કે આવું સાદું વર્ષ હોય આપણું, જેમાં ડબલ 0 ન હોય તેને કેટલા વડે ભાગશું? તેને 4 વડે ભાગશું. 1700 ને આપણે 400 વડે ભાગીએ તો કેટલા થાય? ચોકે ચોકે 16. બરોબર. શેષ આપણી કેટલી વધી ગઈ? તો કે શેષ આપણી 100 વધી. જો શેષ વધે તો કયું વર્ષ હોય? એ સામાન્ય વર્ષ હોય. બરોબર. એટલે કે લીપ વર્ષ નથી. તો અહીંયા લીપ વર્ષ કયું નથી? 1700 એ લીપ વર્ષ નથી. હવે 2000 ચેક કરવાની જરૂર નથી મિત્રો. નીચેના પૈકી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષ હોય એટલે શું થવું પડે? આપણી લીપ વર્ષ હોવું તો શું થાય? શેષ તમારી શૂન્ય મળવી પડે. 1938 કીધી તો પહેલામાં છેલ્લા બે ડિજિટને આપણે ચેક કરશું. કેટલા વડે ભાગશું? 4 વડે ભાગશું. 38 ને 4 વડે ભાગીએ તો 9 ચોક ને 36. શેષ કેટલી વધી? 2. એટલે પહેલું લીપ વર્ષ નથી. બીજું છે 2018. તો બરોબર. તો આપણે શું કરશું? 18 છેલ્લા ડિજિટ છે બે, આ છેલ્લા બે અંક, એને કેટલા વડે ભાગશું? 4 વડે ભાગશું. ચોકે ચોકે 16. શેષ કેટલી વધી? 2. બરોબર. શેષ વધી ગઈ એટલે તે પણ લીપ વર્ષ નથી. 1972 ને કેટલા વડે ભાગશું? 4 વડે. બરોબર. 18 ચોક 72 થાય. શેષ કેટલી વધી? 0. શેષ આપણે 0 વધે તો શું થાય? તો કે તે લીપ વર્ષ હોય. અહીંયા લીપ વર્ષ કયું છે? 1972 આપણું લીપ વર્ષ છે. તો આપણે આગળનો ઓપ્શન ચેક કરતા નથી. તો આ આપણો થઈ ગયો આન્સર. પછી શું કીધું મિત્રો? કે અમુક દિવસો બાદ કયો વાર આવશે તે પ્રકારના. હવે જો આપણે ખબર છે ટોટલ વાર કેટલા છે આપણી પાસે? ટોટલ વાર છે આપણી પાસે 7 વાર. બરોબર. કયા વાર? તો કે રવિથી લઈને શનિ સુધીના જે આપણી પાસે વાર છે તે મિત્રો. બરોબર. હવે જો એક અઠવાડિયું હોય, બરોબર, એમાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. 1 2 3 4 5 6 અને 7. બરોબર. આ રવિવાર હોય અહીંયા, તો છેલ્લો વાર કયો હશે એનો? તો છેલ્લો વાર એનો હશે શનિવાર. બરોબર. એટલે કે 1 તારીખ હોય તો આ કઈ તારીખ હશે? 7 તારીખ. એટલે કે એક અઠવાડિયું પૂરું થઈ ગયું આપણું. હવે 8 તારીખ હશે. 1 થી 14 તારીખ સુધી બીજું અઠવાડિયું ચાલશે. બરોબર. આ કયો વાર હશે? હવે અહીંયા રવિ થશે, આ પાછો શનિ થશે. બરોબર. આ રીતે વાર બનતા રહેશે મિત્રો. એટલે કે દર 7 દિવસે વાર આપણા બદલાતા જાય છે. તો હવે હું એમ કહું કે આજે રવિવાર હોય તો 10મા દિવસ બાદ કયો વાર હશે? હવે મેં શું કીધું કે આજે કયો વાર છે? તો આજે રવિવાર છે. અને કયા વાર પછી કીધું? તો કે 10મા દિવસ પછી. તો જ્યારે તમને આવો વાર પૂછ્યો હોય કે આટલા દિવસ પછી કયો વાર આવશે, તો શું કરવાનું? 7 વડે એને ભાગાકાર કરવાનો. 7 એકુ 7. શેષ તમારી કેટલી વધી? 3. તો તમારે 3 વધી શું કરવાનું? રવિવારમાં એડ કરી દેવાના. રવિવાર વત્તા 3 દિવસ, એટલે કે રવિ વત્તા 3. તો રવિ પછી સોમ, મંગળ અને બુધ. બરોબર. તો હવે કયો વાર છે? 3 દિવસ પછી, એટલે કે બુધવાર હશે. બરોબર. અહીંયા લખું છું ઉપર. રવિ વત્તા 3 કરું તો કેટલા થશે? રવિ પછી સોમ, મંગળ અને બુધવાર હશે. બરોબર. આપણો એટલે કે 10 દિવસ બાદ કયો વાર હશે? આજે રવિવાર હોય તો 10 દિવસ બાદ કયો વાર હશે? તો કે બુધવાર હશે. એ પ્રકારના એક્ઝામ્પલ હોય છે મિત્રો. તો જો આ બીજો છે. જો આજે રવિવાર હોય તો 50 દિવસ બાદ કયો વાર હશે? મેં શું કીધું કે જે તમને દિવસ આપ્યો એને કેટલા વડે ભાગવાના? 7 વડે ભાગવાના. બરોબર. 7 કેટલા થાય? 49 થાય. શેષ કેટલી વધી? 1 વધી. એ કયા વારમાં ઉમેરવાની? તો કે રવિવાર વત્તા રવિ વત્તા 1. એટલે કયો વાર આવશે? રવિ પછી સોમ. તો આ આપણો જવાબ થઈ ગયો. જો આજે મંગળવાર હોય તો 235 દિવસ બાદ કયો વાર આવશે? તો 235 એને ભાગ્યા 7. 7 તેરી 21. શેષ વધી આપણી 2 5. પાછું કેટલું આવ્યું? 7 તેરી 21. શેષ વધી 4.
बराबर। तो मंगल वत्ता शुं थशे? मंगल वत्ता 4, मंगल पछी बुध, गुरु, शुक्र अने शनि। तो कयो वार बनशे आपणो? शनिवार आपणो जवाब बनी जशे। जो आज गुरुवार होय तो 70 दिवस बाद कयो वार आवशे? 70 दिवस कीधा तो पाछा 7 वडे भागशुं, 7 दान 70 थई जाय, बरोबर। तो शेष वधी आपणी शून्य। तो वार कयो आपणे आज आप्यो छे? तो आज आप्यो छे गुरुवार, एने वत्ता शेष आपणी 0। तो गुरुवार छे एमां के वार उमेरता नथी, तो कयो वार आवशे आपणो? एनो ए ज वार એટલે કે ગુરુવાર જ આપણો જવાબ બનશે મિત્રો। પછી શું કીધું કે એક વર્ષ બાદ કયો વાર આવશે તેવા દાખલા પૂછાણા હોય મિત્રો, બરોબર। આ કોઈ પણ એક્ઝામ હોય જેમ કે જીપીએસસી હોય, બિન સચિવાલય હોય કે પીએસઆઈ હોય કે એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ પીએસઆઈ કોઈ પણ હોય, બરોબર। આમાં તમારે બે વસ્તુ યાદ રાખવાનું, બરોબર, ચેક કરવાનું। એક તો ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે? જો જો સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષમાં આવતું હોય તો કેટલા કરશું આપણે? તો +1 કરીશું। જો લીપ વર્ષમાં આવશે ફેબ્રુઆરી મહિનો આપણો, બરોબર, તો કેટલા કરશું? +2, બરોબર। કઈ રીતે કરશું એ આપણે એક્ઝામ્પલ થી જ ગણીએ, બરોબર મિત્રો। જો શું કીધું છે તો કે 10 માર્ચ 2017 તમને તારીખ આપી છે 10 માર્ચ 2017 ના ગુરુવાર હોય તો 10 માર્ચ 2018 ના કયો વાર હશે? એટલે અહીંયા જો મિત્રો આપણે શું થયું છે તો અહીંયા સીધું એક વર્ષ આપણને પૂરેપૂરું આપ્યું છે 10 માર્ચ 2017 થી 10 માર્ચ 2018 એટલે કે એક વર્ષ આખું છે। જ્યારે આ પ્રકારનું એક્ઝામ્પલ હોય ત્યારે તમારે શું કરવાનું મિત્રો? તમે જાણો છો બરોબર કે આપણે 365 હોય, 365 એને ભાગ્યા 7 કરીએ તો શું થાય? 52, બરોબર। એટલે કે 36 ને અહીંયા 15 અને અહીંયા 14 એટલે એક દિવસ તમારો વધે છે, બરોબર। સામાન્ય વર્ષ હોય તમારું તો કેટલા કરવા પડે? +1 કરવા પડે। એ જ રીતે 366 વાળું હોય તો કેટલા કરવા? +2 એટલે કે આપણું લીપ વર્ષ હોય તો +2 કરવા પડે। હવે જો મેં શું કીધું કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે ચેક કરવાનું। તમને તારીખ કઈ આપી છે તો કે 10 માર્ચ 2017 થી 10 માર્ચ 2018, બરોબર। હવે જો અહીંયા આ 2017 છે એમાં તો ફેબ્રુઆરી મહિનો છે નહીં ક્યાંય, કારણ કે 10 માર્ચ પછી આપણે ચાલુ કરવાનું છે। 2017 માં ફેબ્રુઆરી મહિનો છે નહીં। 2018 વાળો વર્ષ છે આપણું આ, બરોબર, આ જે ભાગ એમાં ફેબ્રુઆરી મહિનો આવશે। આપણે ગણતરી કરવા જઈએ તો માર્ચ પછી જો 2017 ના માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, પછી 2018 નો જાન્યુઆરી, 2018 નો ફેબ્રુઆરી, એટલે કે ફેબ્રુઆરી મહિનો કયો આવશે? કયા વર્ષમાં? તો કે 2018 માં આવશે। તો 2018 થી મિત્રો એ કયું વર્ષ છે? લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે? તો કે સામાન્ય વર્ષ। કેમ ખબર પડી? તો કે 18 ને તમે 4 વડે ભાગો તો ચોકે ચોકે 16 ને તમારી શેષ કેટલી વધશે? શેષ તમારી 2 વધી જાય। 2 વધે તો શું થાય? શેષ વધે તો સામાન્ય વર્ષ હોય। મેં શું કીધું કે સામાન્ય વર્ષ હોય તો કેટલા કરવાના કીધા હતા? સામાન્ય વર્ષ હોય તો +1, જો આ રહ્યું સામાન્ય વર્ષ હોય તો +1, બરોબર। એ +1 ક્યાં કરવાના? તમને જે વાર આપ્યો છે તેમાં, ગુરુવાર વત્તા 1, તો હવે કયો વાર થશે? શુક્રવાર, બરોબર। એટલે કે 10 માર્ચ 2017 ના ગુરુવાર હોય તો 10 માર્ચ 2018 ના કયો વાર હશે? તો કે શુક્રવાર, બરોબર। આ થઈ ગયું પહેલું એક્ઝામ્પલ આપણે એ ટાઈપનું। બીજું એક્ઝામ્પલ લખી 20 માર્ચ 2016 ના રવિવાર હોય તો 20 માર્ચ 2017 ના કયો વાર હશે? હવે જો અહીંયા શું કીધું છે આપણને તારીખ આપી છે તો કે 20 માર્ચ, બરોબર, 2016 થી 20 માર્ચ 2017, બરોબર। ફેબ્રુઆરી મહિનો કયામાં આવશે? જો મિત્રો 2016 છે તે લીપ યર છે પણ એમાં ફેબ્રુઆરી મહિનો આવતો નથી। જો એ માર્ચ થી તો શરૂ થાય છે, બરોબર, એટલે ફેબ્રુઆરી મહિનો એમાં ક્યાંય છે નહીં, એટલે લીપ યરમાં ફેબ્રુઆરી મહિનો છે નહીં। તો ફેબ્રુઆરી મહિનો કયામાં છે? તો કે ફેબ્રુઆરી મહિનો આ સામાન્ય વર્ષ છે। 2017 છે તે સામાન્ય વર્ષ છે, તમે ચેક કરી લેજો 4 વડે ભાગ કરીને, બરોબર, શેષ તમારી 1 વધશે। એટલે ફેબ્રુઆરી મહિનો તમારો કેમાં છે? સામાન્ય વર્ષમાં છે। જો ફેબ્રુઆરી તમારો સામાન્ય વર્ષમાં હોય, બરોબર, સામાન્ય આ સા એટલે સામાન્ય અને વ એટલે વર્ષ, બરોબર, તો તમારે કેટલા કરવાના? +1 કરવાના છે। કેમાં? તમને જે વાર આપ્યો છે તેમાં। તો રવિવાર વત્તા 1 એટલે કયો વાર થશે? તો કે સોમવાર। આ તમારો જવાબ। બીજો એક્ઝામ્પલ આપ્યો છે 15 જાન્યુઆરી 2020 ના શનિવાર હોય તો 15 જાન્યુઆરી 2021 ના કયો વાર થશે?
બરોબર. જો આ 15 જાન્યુઆરી 2020 થી 2021 એટલે પૂરેપૂરું 1 વર્ષ થાય છે તો જ આ મેથડ આપણી કામ આવશે. બરોબર. તારીખ કઈ છે તો કે 15 જાન્યુઆરી 2020 થી 15 જાન્યુઆરી 2021. બરોબર. હવે જો ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવશે? 2020 વાળામાં આવશે કે 2021 વાળામાં આવશે? તો અહીંયાથી આપણને ખબર પડે કે જો 15 જાન્યુઆરી છે એટલે 2020 પછી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનો આપણો 2020 વાળામાં આવશે. અહીંયા ફેબ્રુઆરી મહિનો નહીં આવે. કેમ? કારણ કે અહીંયા આપણે જાન્યુઆરી સુધી જવાનું છે. તો 2020 છે મિત્રો એ કેવું વર્ષ છે? તો એ લીપ વર્ષ છે આપણું. લીપ વર્ષ છે. આપણને ખબર પડી કે કેમ? તો કે 20 ભાગ્યા તમે 4 કરો તમારી શૂન્ય શેષ કેટલી વધે? તો કે તમારી શેષ 0 વધે. 0 વધે તો તમારું વર્ષ કયું હોય? તો કે વર્ષ તમારું હોય લીપ વર્ષ. બરોબર. તો લીપ વર્ષ હોય તો શું કીધું મેં કે લીપ વર્ષ હોય તો +2 કરવાના. કેમાં +2 કરવાના? તો કે તમારો જે વાર છે તેમાં. વાર કયો આપ્યો તમને? તો કે શનિવાર +2. શનિ પછી રવિ અને સોમ. તો તમારો જવાબ બની ગયો સોમવાર. 18 જુલાઈ 2011 ના રોજ મંગળવાર હોય તો 18 જુલાઈ 2012 ના કયો વાર હશે? બરોબર. 18 જુલાઈ 2011 ના રોજ મંગળવાર હોય તો 18 જુલાઈ 2012 ના કયો વાર હશે? જો તારીખ કઈ છે? 18 જુલાઈ 2011 સોરી 11 છે 2011 થી 18 જુલાઈ 2012. હવે જો આમાં તો કઈ ફેબ્રુઆરી મહિનો આવશે નહીં. બરોબર. કારણ કે આ તો જુલાઈથી તો શરૂઆત થાય તો ફેબ્રુઆરી મહિનો આમાં કઈ નથી. તો ફેબ્રુઆરી મહિનો કેમાં આવશે? 2012 વાળામાં આવશે. 2012 કેવું છે? તો કે 2012 લીપ વર્ષ છે. ચેક કરી લીજો. 12 ને તમે 4 વડે ભાગશો એટલે શેષ તમારી શૂન્ય આવશે. લીપ વર્ષ હોય તો કેટલા થશે? તો +2 કરવાના છે. વાર તમને કયો આપ્યો છે? વાર તમને મંગળવાર આપેલો છે. તો મંગળવાર +2 કરો તો મંગળ પછી બુધ અને ગુરુવાર તમારો જવાબ બની જશે મિત્રો. હવે જો મહિનાઓના દિવસો ગણીને જવાબ મળે તેવા એક્ઝામ્પલ હોય. એ કોન્સ્ટેબલ હોય, જીપીએસસી હોય, પીએસઆઈ હોય કે બિન સચિવાલય હોય, કોઈ પણ એક્ઝામ્પલ તેમાં પણ આ પૂછવાના ચાન્સ ખરા. હવે મિત્રો જો આપણને ખબર છે આ જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો 31 દિવસ હોય. ફેબ્રુઆરીમાં કેટલા હોય? સામાન્ય વર્ષ હોય તો 28, લીપ વર્ષ હોય તો 29, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. મેં જે સાઈડમાં લખ્યા છે તે શું છે મિત્રો? તે હું સમજાવું. તમે જુઓ વધારાના દિવસો પહેલો મહિનો એટલે જાન્યુઆરી મહિનો છે એમાં વધારાના દિવસો કેટલા છે? તો મારે ગોતવા હોય તો શું કરવું? એટલે કે ફાઇન્ડ કરવા હોય તો 7 વડે ભાગાકાર કરું. 7 ચોક 28. બરોબર. મારી શેષ કેટલી વધી? શેષ મારી 3 વધી. તો 3 છે મારે શું થયા? વધારાના દિવસો. બરોબર. તો વધારાના દિવસો જાન્યુઆરી મહિનામાં કેટલા છે? તો કે 3. ફેબ્રુઆરીમાં જો 28 દિવસ હોય તો કેટલા હોય? તો 0 વધારાના દિવસ હોય. 29 હોય તો 1 હોય. માર્ચમાં 31 દિવસ છે તો વધારાના દિવસ કેટલા થશે? 3. એપ્રિલ હોય તો જો 30 છે. 30 ભાગ્યા 7 કરીએ શું થાય? 7 ચોક 28. તો શેષ આપણી કેટલી વધી જશે? શેષ આપણી 2. બરોબર. તો એપ્રિલમાં 2, મેમાં 3, એ જ રીતે જૂનમાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3, સપ્ટેમ્બરમાં 2, ઓક્ટોબરમાં 3, નવેમ્બરમાં 2, ડિસેમ્બરમાં 3 મહિનો. હવે જો મિત્રો વધારાના દિવસો છે આપણે શું કરશું? આપણે વધારાના દિવસો બરોબર શું કરશું? આપણે સરવાળો કરીએ ત્યારે ઉપયોગ કરીશું. બરોબર. કઈ રીતે? જો આપણે એક્ઝામ્પલ જ કરીએ કે 25 માર્ચ 2020 25 માર્ચ 2020 ના બુધવાર હોય તો 17 જુલાઈ 2021 એ કયો વાર હશે? બરોબર. તારીખ તમને આપી છે 25 માર્ચ 2020. બરોબર. ત્યાંથી કઈ કીધી છે? તો કે 17 જુલાઈ 2020. બરોબર. એટલે તમારી પાસે મહિના કેટલા ટોટલ છે? તો કે મહિના છે તમારી પાસે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. બરોબર. હવે માર્ચના કેટલા દિવસ બાકી છે? માર્ચમાં હોય કેટલા દિવસ?
31 દિવસ હોય એમાંથી તમારી પાસે આ તારીખ તો વહી ગઈ છે 25 તો બરોબર, તો 25 વહી જાય તો કેટલા દિવસ બાકી રહે તમારી પાસે? 6 દિવસ બાકી રહે. એપ્રિલમાં વધારાના દિવસો કેટલા? તો એપ્રિલમાં જો આપણે પાછળ છે, એપ્રિલમાં છે 2 વધારાના દિવસો, તો લખો વધારાના દિવસો 2 છે. મેમાં કેટલા છે આપણી પાસે? વધારાના દિવસો મેમાં જુઓ 3 છે, તો લખો 3. જૂનમાં કેટલા છે મિત્રો? તો જૂનમાં હશે 2, જો અહીંયાથી જૂનમાં 2 છે બરોબર. હવે જુલાઈમાં આપણે શું લખવાના? વધારાના દિવસોને લખી, જુલાઈની જે આપણે તારીખ આપી છે તે લખીશું. તારીખ કઈ છે આપણી? તો કે તારીખ છે આપણી 17 બરોબર મિત્રો. આ બધાનો સરવાળો કરી નાખશું. જો 17 ને 3 20, 20 ને 6 26, 26 ને 2 28 ને 2 30 બરોબર. 30 થઈ ગઈ મિત્રો. સોરી, એક ટ્રેન થોડું પ્રોબ્લેમ છે અહીંયા. 30 બરોબર. આ 30 ને આપણે કેટલા વડે કરશું? તો કે 7 વડે આપણે ભાગી નાખીએ બરોબર મિત્રો. તો 7 ચોક 28 થશે. તો શેષ આપણી કેટલી વધશે મિત્રો? તો શેષ આપણી 2 વધશે બરોબર. આ શેષ આપણી 2 વધી ગઈ. એ 2 આપણે શું કરશું? ક્યાં ઉમેરશું? તો આપણને વાર કયો આપેલો છે? આ વાર આપેલો છે બુધવાર, એને વધતા આપણે 2 કરીશું બરોબર. તો બુધ પછી કયો? ગુરુ અને શુક્રવાર. તો શુક્રવાર શું બનશે આપણો જવાબ બની જશે? તો 17 જુલાઈ 2020 ના કયો વાર હશે? તો કે શુક્રવાર હશે. બીજો એક્ઝામ્પલ કરીએ. 10 જાન્યુઆરી 2020 ના રવિવાર હોય તો 20 માર્ચ 2020 ના કયો વાર આવશે? બરોબર. કઈ તારીખ આપી છે? 10 જાન્યુઆરી 2020 થી લઈને 20 માર્ચ બરોબર 2020 આટલું છે આપણી પાસે. તો જો મિત્રો, પેલો એક કયો મહિનો આવશે? જાન્યુઆરી મહિનો તો આવશે જ તે, પછી ફેબ્રુઆરી મહિનો આવશે, પછી માર્ચ મહિનો આવશે બરોબર. બરોબર, એક આવશે માર્ચ મહિનો. હવે જો મિત્રો, જાન્યુઆરીમાં કેટલા દિવસ ટોટલ હોય? તો કે 31 દિવસ હોય, એમાંથી 10 દિવસ વયા ગયા એટલે બાદ કરવા પડશે, તો અહીંયા રહ્યા 21. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ વધારાના? તો જો લીપ વર્ષ છે આપણું, એટલે કે આમાં તો 29 દિવસ હોય. ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય તો વધારાના દિવસો કેટલા થાય? તો વધારાના દિવસો હોય 1. માર્ચના કેટલા દિવસ લેવાના? તો માર્ચના આપણે તારીખ છે એટલા દિવસ લેવાના છે, તો 20 બરોબર. 20 ને 40 ને 41 ને આ 42. તો 42 ને શું કરવાનું આપણે વાર ગોતવા માટે? 7 વડે ભાગવાના બરોબર. તો 7 6 42 આપણી શેષ થઈ ગઈ 0. તો એ ઉમેરવાની ક્યાં મારે? જે મને વાર આપેલો છે એમાં. તો વાર કયો આપેલો છે મને? રવિવાર વત્તા શેષ મારી 0, એટલે પાછો મને કયો વાર મળશે? એનો એ જ વાર મળે બરોબર. તો મારો જવાબ બની જશે રવિવાર બરોબર. ઓકે. એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 મેના રોજ કયો હશે? એટલે શું કીધું? 1 જાન્યુઆરી થી 1 મે આપણને આપેલી છે, એટલે મહિના કયા આવશે મારે? તો કે મહિના આવશે મારે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી આવશે, માર્ચ આવશે મારી, પછી એપ્રિલ આવશે અને મે આવશે. હવે જો 1 જાન્યુઆરી આમાં શું કીધું છે? 1 જાન્યુઆરી બરોબર. તો આનું શું થશે? 31 ઓછા 1, એટલે જાન્યુઆરીના કેટલા દિવસ રહેશે મારી પાસે બરોબર. સોરી, જાન્યુઆરી આખો મહિનો છે આપણી પાસે બરોબર, એટલે 30 દિવસ આપણે લખી લઈએ બરોબર. અહીંયા જાન્યુઆરી કેટલા દિવસ બાકી છે? 30 દિવસ. ફેબ્રુઆરીમાં કેટલા મહિના? તો લીપ યર છે આપણે કીધું છે, લીપ વર્ષ. તો એમાં કેટલા દિવસ હોય ફેબ્રુઆરીમાં? તો ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય લીપ વર્ષમાં. તો વધારાના દિવસો કેટલા બનશે? આગળ ટેબલ પ્રમાણે 1 દિવસ વધારાનો બની જશે બરોબર. તો એક વધારાનો આ. માર્ચમાં કેટલા બનશે? માર્ચમાં જુઓ મિત્રો, અહીંયા કેટલા હતા આપણી પાસે? માર્ચમાં 3 હતા બરોબર. તો માર્ચમાં 3. એપ્રિલમાં કેટલા? તો એપ્રિલમાં 2. અને મેના કેટલા દિવસ છે? તો મેના 1 દિવસ. 31 ને 1 31, 32 33 34, 35 36 અને 37. ટોટલ કેટલા થઈ ગયો આપણો? 37. એને કેટલા કરવાના? ભાગ્યા 7. 7 પંચું 35. શેષ કેટલી વધી? 2 બરોબર. આ ક્યાં મારે ઉમેરવાનું? તો મેં જે વાર આપ્યો છે તે વાર કયો આપ્યો છે? તો કે સોમવાર વત્તા 2. સોમ પછી મંગળ અને બુધવાર બરોબર. તો મિત્રો, અહીંયા સુધી આપણે પાર્ટ પહેલો એક રાખીએ. હવેના પછી ચેપ્ટરમાં હું તમને કરાવીશ કેલેન્ડર રિપીટ ક્યારે થશે મિત્રો તે બરોબર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. પાર્ટ બીજો આપણે જલ્દી કરીશું મિત્રો. થેન્ક યુ સો મચ.